टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય મુદ્દા વિશે। એક એવો પ્રોજેક્ટ જે ગુજરાતનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, એક એવો પ્રોજેક્ટ જેની કલ્પના 4 દાયકા પહેલાં કરાઈ હતી, પરંતુ હજુ સુધી તે સાકાર થઈ શક્યો નથી। જો આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જાય તો ગુજરાત જ નહીં પણ આખા દેશને મોટો ફાયદો થાય તેમ છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશ્વનો સૌથી મોટામાં મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે। આખરે કેમ તેમાં અડચણો આવી રહી છે, હાલમાં સરકાર આ પ્રોજેક્ટને લઈ કઈ દિશામાં કામ કરી રહી છે, આ તમામ સવાલોના અમે તમને જવાબ આપીશું, પરંતુ સૌથી પહેલાં આ પ્રોજેક્ટ વિશે જાણવું જરૂરી છે। ગુજરાત સરકારના સૌથી મોંઘા અને સૌથી મહત્વના આ પ્રોજેક્ટનું નામ છે કલ્પસર યોજના। હાલના અંદાજ મુજબ તેનો ખર્ચ આશરે 1.57 લાખ કરોડ આંકવામાં આવ્યો છે અને તેના માટે ગુજરાત અને કેન્દ્ર વચ્ચે નેધરલેન્ડ્સ સાથે સહયોગની ચર્ચા ચાલી રહી હોવાની વાત છે। જે રીતે કલ્પવૃક્ષ ઇચ્છિત ફળ આપનાર સ્વર્ગનું વૃક્ષ છે, તેમ કલ્પસર એ ગુજરાતની જરૂરિયાતો અને ઈરાદા પૂરા પાડનાર અદ્ભુત સરોવરની કલ્પના છે। ગુજરાતની સરદાર સરોવર અને નર્મદા નહેર યોજનાના સફળ સંચાલન બાદ આ બીજી હરણફાળ છે। આ યોજના અભૂતપૂર્વ છે, કારણ કે આટલી વિશાળ પાયે બહુલક્ષી યોજના દુનિયામાં કદાચ આ પ્રથમ છે। તે પરિપૂર્ણ થશે તો ગુજરાત અને ભારતવાસીઓ માટે સૌથી ગૌરવપૂર્ણ સાહસ હશે। આખરે શું છે આ યોજના, તે આ પ્રતિકાત્મક ઇમેજથી સમજશો તો વધારે ખ્યાલ આવશે। આ ઇમેજમાં તમે જોઈ શકો છો કે તે પ્રમાણે ખંભાતના અખાતને મળતી નર્મદા, ઢાઢર, મહી, સાબરમતી જેવી નદીઓના પાણીથી અખાતનો છીછરો ખારો પટ મીઠા પાણીના સરોવરમાં રૂપાંતરિત કરવાની યોજના છે। ખંભાતના અખાતમાં 13,000 MCM એટલે કે મિલિયન ક્યુબિક મીટર મીઠા પાણીના જળાશયનું નિર્માણ કરવાની દરખાસ્ત છે, જેનો વિસ્તાર અંદાજે 2000 ચોરસ કિલોમીટર હશે। આ યોજનામાં ભાવનગર અને ભરૂચ જિલ્લા વચ્ચે આશરે 60 કિલોમીટર લાંબો બંધ બાંધવામાં આવશે, જ્યારે સાબરમતીના મુખ પ્રદેશથી ઘોઘા સુધીના અખાતના પશ્ચિમ ભાગમાં ખારા પાણીનું જળાશય બનશે। સૌથી મોટી વાત તો એ છે કે આ ડેમના કારણે વાહન વ્યવહારમાં મોટો ફાયદો થશે, કારણ કે ડેમ ઉપરનો વાહન માર્ગ રેલવે માર્ગ તરીકે પણ ઉપયોગમાં લેવાશે। બંને જિલ્લા વચ્ચે સમુદ્રમાં 16 લેનના હાઈવેનું નિર્માણ કરવાની પણ યોજના છે। એવું જાણવા મળ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારો G2G એટલે કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ભાગીદારી મોડલ પર વિચાર કરી રહી છે। હાલમાં જ એક ડચ પ્રતિનિધિમંડળ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના અધિકારીઓને મળ્યું હતું, જેમની સાથે આ પ્રોજેક્ટ વિશે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। પ્રતિનિધિ મંડળ સાથે ડિઝાઇનની સમીક્ષા અને ટેકનિકલ સપોર્ટ સરળ બનાવવા માટે એક ઇન્ડો ડચ નિષ્ણાંત જૂથની સ્થાપનાનો સમાવેશ થાય છે। ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં માથાદીઠ વાર્ષિક પાણીની ઉપલબ્ધતા 920 ક્યુબિક મીટર છે, જો કે 1700 ઘન મીટરની માથાદીઠ વાર્ષિક પર્યાપ્ત જરૂરિયાતના માત્ર 54% છે। પાણીના કોઈ નવા સ્ત્રોત ઉપલબ્ધ ન હોવાથી 2047 સુધીમાં પાણીની સ્થિતિ ગંભીર બનવાનો અંદાજ છે। આ જ કારણોસર આ પ્રોજેક્ટને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો અનુસાર વર્ષે અંદાજે 30,000 MCM પાણી સમુદ્રમાં વહી જાય છે, તેનું સંરક્ષણ કરવામાં આવતું નથી અને એટલે જ રાજ્યની ભવિષ્યની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક ટકાઉ ઉકેલ જરૂરી છે, જેમાં ઝડપી ઔદ્યોગિક વિકાસ અને વધતી જતી શહેરી વસ્તી જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે। શહેરી જીવન ધોરણમાં ઝડપી સુધારા સાથે પાણીની માંગ સતત વધતી રહેશે। કલ્પસર પ્રોજેક્ટના પ્રસ્તાવિત વિસ્તારની આ પ્રતિકાત્મક ઇમેજ છે, જેમાં તમે જોઈ શકો છો કે સાબરમતી, મહી, ઢાઢર ડાયવર્ઝન કેનાલ દ્વારા નર્મદા, વઢવાણ, ભોગાવો, લીંબડી, ભોગાવો, સુખભાદર, ઉતાવળી, કેરી, ઘેલા અને કાલુભાર નદીનું પાણી ખંભાતના અખાતમાં છોડવામાં આવે છે। પ્રોજેક્ટ માટે અત્યાર સુધી કરાયેલા સંશોધનો વિશે અધિકારીઓએ જણાવ્યું કે 20 જાણીતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને સેવા લેવામાં આવી છે અને અત્યાર સુધી 51 જેટલા સંશોધનો પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે 3 અભ્યાસો હજુ પણ ચાલી રહ્યા છે।
આ અધ્યયનનો પણ જૂન 2028 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. આખી યોજના શરૂ થયા પછી પરિપૂર્ણ થતાં આશરે 15થી 20 વર્ષનો સમય લાગે તેમ છે. આ મહાપ્રોજેક્ટનું આયોજન ગુજરાત રાજ્યનું હોવા છતાં તેનો લાભ આખા ભારતને થશે. આ યોજના કેટલી ઉપયોગી અને આશીર્વાદરૂપ છે તેની પણ વાત કરી લઈએ. જો આ પ્રોજેક્ટ પૂર્ણ થશે તો ખંભાત સહિતના દરિયાકાંઠાના વિસ્તારોને ઘર વપરાશ માટે મીઠું પાણી મળી રહેશે. મીઠા પાણીના સરોવરમાંથી રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. ઉદ્યોગોને પણ જરૂરિયાત મુજબનું પાણી મળી રહેશે. સમુદ્રની ભરતી ઓટની ઉર્જામાંથી વીજળીનું ઉત્પાદન કરી શકાશે. યોજનાની આસપાસની ખારાપટની જમીનમાં ખેતી, વસાહતો, ઉદ્યોગો, બાગાયત બગીચાનું નિર્માણ કરી શકાશે. 60 કિલોમીટર લાંબા વાહન અને રેલ માર્ગના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું અંતર ઘટશે. દરિયાકાંઠાના વિવિધ જળમાર્ગ અને બંદરોનો વિકાસ શક્ય બનશે. ખારા પાણીના જળાશયો અને સમુદ્ર કિનારા વચ્ચે અવરજવર વધવાથી મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થશે. કલ્પસર યોજના એ દીર્ઘદ્રષ્ટિની એક મહાન કલ્પના છે. સમુદ્રની વચ્ચે 60 કિલોમીટર લાંબો બંધ બાંધવું એ કોઈ વિચારી પણ ન શકે, પરંતુ ગુજરાત સરકારે તેના માટે સકારાત્મક દ્રષ્ટિકોણથી વિચારીને જે અધ્યયનો કર્યા છે તે દર્શાવે છે કે સરકાર આ પ્રોજેક્ટ પાર પાડવા માટે કટિબદ્ધ છે. માની લો કે આવનારા 2 વર્ષમાં પણ જો આ પ્રોજેક્ટનું કામ શરૂ થઈ જાય તો વર્ષ 2040-45ની આસપાસ આ પ્રોજેક્ટ સાકાર થઈ શકે. એવું પણ બની શકે કે આઝાદીના 100 વર્ષની સૌથી મોટી ભેટ હોઈ શકે, જેને જોઈને કદાચ દુનિયાના માનધાતાઓ પણ માથું ખંજવાળતા રહી જશે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.